નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયનો 7મો પાઠ આધુનિક ભારતમાં કલા. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક કરી દેવું. પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, દ્રશ્ય કલામાં નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ થાય છે? તો છે ચિત્રકલા. બીજો પ્રશ્ન, નીચેના પૈકી પ્રદર્શિત કલાનું કઈ ઉદાહરણ સાચું છે? તો છે નૃત્ય કલા. ત્રીજો પ્રશ્ન, અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? તો એ રસિકલાલ પરીખ. ચોથો પ્રશ્ન, ઈસવીસન પૂર્વે 7000ના પાષાણ યુગ કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે? તો એ છે ભીમબેટકાની. પાંચમો પ્રશ્ન, ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલ છે? તો એ છે મધ્યપ્રદેશમાં. છઠ્ઠો પ્રશ્ન, કયા કાળને ભારતીય ચિત્રકળાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય છે? તો એ છે ગુપ્ત કાળને. સાતમો પ્રશ્ન, અજંતા અને ઇલોરાની ગુફા ચિત્રોમાં કયા ચિત્રો ખૂબ જ વિખ્યાત છે? જે છે ગુફા 9 અને 10ના ચિત્ર. પ્રશ્ન નંબર 8, જલપતેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાત જશે? તો છે સીતાના વસલની ગુફાઓમાં. નવમો પ્રશ્ન, કયા મુઘલ રાજાએ ચિત્રશાળાની સ્થાપના કરી? તો છે જહાંગીરે. 10મો પ્રશ્ન, દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલ છે? તો છે રાજા રવિ વર્માએ. 11મો પ્રશ્ન, સર જે સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો છે મુંબઈમાં. 12મો પ્રશ્ન, વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો એ આવી છે ઈસવીસન 1890માં. 13મો પ્રશ્ન, પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે? તો છે લઘુચિત્રો. 14મો પ્રશ્ન, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો છે કથા સરિત સાગર. પ્રશ્ન 15, જૈન શૈલી બીજા કયા નામે ઓળખાય છે? તો છે ગુજરાત શૈલી. 16મો પ્રશ્ન, કોના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી? તો એ છે જહાંગીરના સમયમાં. 17મો પ્રશ્ન, મનસુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા હતા? તો છે મુઘલ શૈલી સાથે. પ્રશ્ન 18, એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલી. તો તે ચિત્રનો વિષય કયો હશે? તો એ છે કૃષ્ણ ભક્તિ. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલ છે? તો એ છે પિઠોરા ચિત્રશૈલી. 20મું, ઓરિસ્સાની ખાલી જગ્યા ચિત્રશૈલી પ્રખ્યાત છે? તો એ છે પટ્ટ. 21મો પ્રશ્ન, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ખરીદ્યું હશે? તો એ છે પીરાજી સાગરાએ. 22મો પ્રશ્ન, રવિ વર્માના ચિત્રોનું શેનું પ્રાધાન્ય વધારે? તો ટેકનિકનું. 23મો પ્રશ્ન, કોણે રવિ વર્માને નિમંત્રણ આપી રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા? તો એ હતા ભાવનગરના રાજવી અને વડોદરાના મહારાજા. એટલે એ અને બી બે ઓપ્શન આવશે. 24મો પ્રશ્ન છે, રવિન્દ્રનાથ ટાગોર કેટલા ચિત્રોનું સર્જન કર્યું? તેમણે કર્યું હતું 2000થી વધુ. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પેલું, કલાશાસ્ત્રીઓ કલાને ખાલી જગ્યા ભાગમાં વહેંચે? તો 2 ભાગમાં. બીજી ખાલી જગ્યા, ઈસવીસન 1960માં અમદાવાદની કલા શાળાનું ખાલી જગ્યામાં રૂપાંતર થયું તો મહાકલા વિદ્યાલયમાં. ત્રીજી ખાલી જગ્યા, ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ ખાલી જગ્યા જેટલો જૂનો છે? તો પાષાણ યુગ જેટલો. ચોથી ખાલી જગ્યા, મહારાષ્ટ્રના ખાલી જગ્યાની ગુફાઓમાંથી ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મળી આવ્યા છે? તો નરસિંહગઢની. પાંચમી ખાલી જગ્યા, ગુપ્તકાળમાં ચિત્રોના કેન્દ્રમાં ખાલી જગ્યા છે? તો એ છે બૌદ્ધ જાતક કથા. છઠ્ઠી ખાલી જગ્યા, કર્ણાટકમાં આવેલી ખાલી જગ્યાની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે? તો બાદામી. સાતમી ખાલી જગ્યાના મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોનું ચિત્ર દોરેલ છે? તો એ બૃહદેશ્વર. આઠમી ખાલી જગ્યા આંદોલનને કારણે ચિત્રકલાનો વિકાસ વધ્યો છે? તો ભક્તિ આંદોલન લીધે. ખાલી જગ્યા નંબર 9, ત્રાવણકોરના રાજા ખાલી જગ્યાનું નામ ચિત્રકલા ક્ષેત્રે ટોચનું છે? તો એ છે રવિ વર્મા. 10મી ખાલી, ઈસવીસન ખાલી જગ્યામાં શાંતિ નિકેતનની સ્થાપના થઈ? તો 1901માં. 11મી ખાલી, આધુનિક શૈલીના ચિત્રો ખાલી જગ્યા હોય છે? તો બહુરંગી
પરિમાણીય. 12મી કલમ પાવલ શૈલીના મુખ્ય વિષય ખાલી જગ્યા સંપ્રદાય રહ્યો છે તો મહાયાન બૌદ્ધ. 13મી કલમ રાજપૂત શૈલી ખાલી જગ્યા શૈલી તરીકે પણ ઓળખાય છે તો છે રાજસ્થાન. 14મી કલમ ખાલી જગ્યાના સમયમાં ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત થઈ તો છે અકબરના સમયમાં. 15મી કલમ મુઘલ ચિત્રકલા એ ખાલી જગ્યા કલા હતી તો છે દરબારી. 16મી કલમ કાંગડા શૈલીનો વિકાસ ખાલી જગ્યા પ્રદેશમાં થયો હતો તો હિમાલયના પહાડી પ્રદેશમાં. 17મી કલમ ખાલી જગ્યા જનજાતિની ગોંડ ચિત્રકલા જાણીતી છે તો સંથાલની. 18મી કલમ રવિશંકર રાવળના ખાલી જગ્યા ચિત્રને સુવર્ણ પદક મળેલ છે તો એ છે બિલ્લો મંગળ. 19મી કલમ બ્રિટિશ સરકારે રવિ વર્માને ખાલી જગ્યાના કિતાબે સન્માન્યા હતા તો એ છે કેસરે હિન્દ. 20મી કલમ કવિવર રવિન્દ્રનાથ ટાગોરને ખાલી જગ્યા મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક મળ્યું હતું તો એ છે ગીતાંજલિ. ત્રીજો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે ખરા અને ખોટા નિશાની કરીને જણાવો. પેલું વિધાન કલા એ માનવી અભિવ્યક્તિનું માધ્યમ છે વિધાન સાચું છે. બીજું સંગીતનો સમાવેશ પ્રદર્શી કલામાં થાય છે વિધાન સાચું છે. ત્રીજું તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ અપાતું ન હતું વિધાન ખોટું છે. ચોથું ભારતીય ચિત્રશૈલીમાં શિલાચિત્રોનો સમાવેશ થતો નથી વિધાન ખોટું છે. પાંચમું ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહે છે વિધાન સાચું. છઠ્ઠું કેટલીક હિન્દુ હસ્તપ્રતોમાં પાલ શૈલીના ચિત્રો જોવા મળે છે વિધાન સાચું. સાતમું જૈન શૈલીનો વિકાસ 13મી સદીથી થયો હતો વિધાન ખોટું છે. આઠમું વિધાન મુઘલ ચિત્રકલાના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળતો નથી વિધાન ખોટું છે. નવમું ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રમેશભાઈ પંડ્યાનો સમાવેશ થાય છે વિધાન સાચું છે. 10મું રવિ વર્માના ચિત્રો વાસ્તવદર્શી હતા વિધાન સાચું છે. 11મું રવિન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાની પદ્ધતિસરની તાલીમ લીધી હતી વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો છે મને ઓળખો. પેલું હું સંસ્કૃતિને ઉજાગર કરતું એક માધ્યમ છું એ છે કલા. બીજું અજંતાની ગુફા નંબર 1નું વિશ્વવિખ્યાત જે ચિત્ર છે એ કયું છે તો પણમપાણી બુદ્ધ. ત્રીજું આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ ધરાવતી સંસ્થા એટલે છે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. ચોથું કાંગડા શૈલીના મહાન ચિત્રકાર મોલારાલ. પાંચમું મેં ગુજરાત કલા સંઘની સ્થાપના કરી હતી તો રવિશંકર રાવળ. છઠ્ઠું મારું બનાવેલ ભારત માતાનું ચિત્ર પ્રખ્યાત થયું હતું તો એ છે અવિનેન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું કલાશાસ્ત્રીઓ કલાને કેટલા અને કયા કયા ભાગમાં વહેંચે છે તો જવાબ છે કલાશાસ્ત્રીઓ કલાને 2 ભાગમાં વહેંચે છે. પહેલું દ્રશ્ય કલા, બીજું પ્રદર્શિત કલા. બીજું દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલામાં કઈ કલાનો સમાવેશ થાય છે તો જવાબ છે દ્રશ્ય કલામાં ચિત્રો, શિલ્પ અને હસ્તકલાનો, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન કચ્છમાં કોણે અને ક્યારે કલા શાળા શરૂ કરી હતી જવાબ છે કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877-78માં એક કલા શાળાની સ્થાપના કરી હતી. ચોથો પ્રશ્ન વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી તો જવાબ છે વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવે કરી હતી. પાંચમો પ્રશ્ન અમદાવાદની કલા શાળામાં કયો અભ્યાસક્રમ શરૂ થયો હતો જવાબ છે અમદાવાદની કલા શાળામાં ડીટીસી એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટના અભ્યાસક્રમ શરૂ થયો હતો. છઠ્ઠો પ્રશ્ન ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો કોને ગણવામાં આવે છે જવાબ છે ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળેલ જે ચિત્રો છે એ ભારતીય કલાનો પ્રથમ પુરાવો ગણવામાં આવે છે. સાતમો પ્રશ્ન પ્રાચીન ચિત્રકલાના નમૂના ક્યાં ક્યાં જોવા મળશે તો જવાબ છે પ્રાચીન ચિત્રકલાના નમૂનાઓ ગુફાઓ, ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠ અને બૌદ્ધ ગ્રંથોમાં જોવા મળે છે. આઠમો પ્રશ્ન ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોમાંથી થઈ હશે એવું કેમ માની શકાય તો જવાબ છે ભારતીય ચિત્રકલાના ઇતિહાસ પાષાણ યુગથી શરૂ થયો છે
પ્રથમ ભારતીય ચિત્રકલાનો પુરાવો પણ ભીમબેટકાની ગુફાઓમાંથી જ મળી આવ્યો છે. આમ કહી શકાય કે ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી થઈ હશે. 9મો પ્રશ્ન. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે બાબર, હુમાયું, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હશે. પ્રશ્ન 10. ગુલામ અલી ખાંએ કોની માટે વ્યક્તિગત ચિત્રો દોરેલા છે? તો જવાબ છે ગુલામ અલી ખાંએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ ક્લુનીનર માટે વ્યક્તિગત ચિત્રો દોરેલા છે. 11 પ્રશ્ન. ગુફા ચિત્રશૈલીમાં મુખ્યત્વે કયા ચિત્રોનો સમાવેશ થાય છે? જવાબ છે ગુફા ચિત્રશૈલીમાં આદિમાનવ દોરેલ ચિત્રોનો ઈસવીસન 9મી સદીના સુધીના અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. 12મો પ્રશ્ન. ભારતની ચિત્રશૈલીને શેના પરથી ઓળખવામાં આવે છે? તો ભારતની ચિત્રશૈલીને જે તે સમયના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. 13મો પ્રશ્ન. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો? જો પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં થયો હતો. 14મો પ્રશ્ન. જૈન શૈલીના લઘુચિત્રો શેના પર આલેખાયા છે? જવાબ છે જૈન શૈલીના લઘુચિત્રો તાળપત્ર અને હસ્તપત્રો પર આલેખાયા છે. 15 પ્રશ્ન. ગુજરાતમાં કઈ શૈલીનો ચિત્રો વિશેષ મળી આવ્યા છે? જો ગુજરાતના જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. 16મો પ્રશ્ન. જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા? તો જહાંગીર દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા. 17મો પ્રશ્ન. રવિવર્મા સાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા? જવાબ છે કેરળ રાજ્યના કિલીમુન્નુર ગામમાં જન્મેલા રવિવર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા. 18મો પ્રશ્ન. રાજા રવિવર્માએ દોરેલા ચિત્રોના નામ જણાવો. તો રાજા રવિવર્માએ દોરેલા ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલતા, પછી પોર્ટ્રેટ ઓફ ધ લેડી વગેરે મુખ્ય હતા. 19મો પ્રશ્ન. રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો ક્યાં સંગ્રહિત છે? તો રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિનિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીના નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં પણ સંગ્રહિત છે. 20મો પ્રશ્ન. ચિત્રકલાનો પ્રસાર કરવા અવિન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? તો ચિત્રકલાનો પ્રસાર કરવા માટે અવિન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. પ્રશ્ન 9મો. જોડકા જોડો. તો પટ્ટચિત્ર શૈલી તો એ લાગુ પડે છે ઓરિસ્સાને, ફાળ ચિત્રશૈલી એ રાજસ્થાનમાં, પિઠોરા ચિત્રશૈલી ગુજરાતમાં, કાલિઘાટ ચિત્રકલા એ આવે છે બંગાળમાં. બીજું જોડકું જહાંગીર તો એ છે ચિત્રશાળાની સ્થાપના કરી. પાલ શૈલી તો એ આવશે જાતક કથાઓ અને બૌદ્ધ સિદ્ધ તત્વોના ચિત્રો. મુઘલ શૈલી તો એમાં આવશે પશુ પંખીઓ અને પ્રાણીઓના સાઠ મારીના ચિત્રો. મુઘલ શૈલી અને એમાં આવશે પછી દેવી પ્રસાદ રોય ચૌધરી એમાં આવશે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના. અને છેલ્લા આવશે રવિન્દ્રનાથ ટાગોર એમાં આવશે ચિત્રકલાના ભીષ્મ પિતામહ. આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.